નમસ્કાર, બ્રેક બાદ ફરી માર્કેટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું તૃપ્તિ કપૂરિયા. એકવાર માર્કેટના ફ્રન્ટ પર ફરી એકવાર નજર કરી લઈએ તો ગઈકાલના સેકન્ડ હાફનો જે ફોલ જે છે તે અત્યારે માર્કેટમાં આપણને યથાવત જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટના સંકેતો પણ હવે માર્કેટને આપણા સપોર્ટ નથી આપી રહ્યા. નિફ્ટીના ફ્રન્ટ પર જોઈએ તો અત્યારે 23,700ની નીચે એક વખત બ્રેક થઈ ગયું છે, પરંતુ અત્યારે હવે 23,700 પર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. લગભગ 0.5% ઘટાડો અહીંયા જોઈ રહ્યા છે. સેન્સેક્સના ફ્રન્ટ પર પણ 400 પોઈન્ટનું દબાણ છે. બેંક નિફ્ટીના ફ્રન્ટ પર જોઈએ ત્યાં પણ આપણે લગભગ 200 પોઈન્ટનું દબાણ જોવા મળી રહ્યું છે. અને આજે વીકલી એક્સપાયરી એટલે એમ કહી શકાય કે છેલ્લી વીકલી એક્સપાયરી છે. ત્યારબાદ હવે આપણને બેંક નિફ્ટીમાં મતલબ આપણે મંથલી એક્સપાયરી પર ટ્રેડ કરશું. ત્યાં જ મિડ કેપ પર સૌથી વધુ દબાણ અત્યારે આપણે જોઈ રહ્યા છે. સતત આજે ત્રીજો દિવસ છે કે મિડ કેપ ઇન્ડેક્સમાં આપણને અત્યારે એક દબાણ યથાવત જોવા મળી રહ્યું છે. અત્યારે આપણને 800 પોઈન્ટનો કડાકો અત્યારે આપણે જોઈ રહ્યા છે. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ સેમ કન્ડિશન છે. અત્યારે તે પણ ડે લોની આસપાસ અત્યારે આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ લગભગ આપણને 10%નું એક સારું દબાણ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, જ્યારે પણ આપણે મુલાકાત કરી છે ત્યારે માર્કેટમાં આપણને સારું એવું દબાણ જ જોવા મળ્યું છે. હા, એક આપણી સાથેના પણ એક હિસ્ટોરિકલ ડેટા જેવું બની ગયું છે. અને અગર આપણા માર્કેટની અગર આપણે વાત કરીએ છીએ, પહેલાં તો ગ્લોબલ સંકેતો ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી રહ્યા હતા અને આપણા માર્કેટમાં રિઝલ્ટનું ઇમ્પેક્ટ વધુ હતું. પરંતુ હવે ગ્લોબલ સંકેતો તરફથી પણ હવે આપણને નેગેટિવિટી જોવા મળી રહી છે. આપણે ત્યાંથી ગઈકાલે મોંઘવારીના જે આંકડા આવ્યા તે પણ ખૂબ જ આપણા નેગેટિવ જોવા મળ્યા છે, જેનું ઇફેક્ટ આપણને જોવા મળ્યું છે. રિઝલ્ટ સિઝન તો આપણે ખરાબ જોઈ છે જ. જીઓપોલિટિકલ ટેન્શનનું પણ આપણે માર્કેટમાં સારું પ્રેશર જોયું છે. પરંતુ આજે પણ હવે જોઈ રહ્યા છે કે યુએસમાં પણ સિટી તરફથી જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે ત્યારબાદ ત્યાં પણ હવે એક નફા વસૂલીની સિચ્યુએશન આવી ગઈ છે. અને આજે ત્યાં પણ સીપીઆઈના ડેટા આવવાના છે, તેના પર પણ ખાસ ફોકસ રહેશે. આપણે ત્યાં ઇમ્પોર્ટન્સ એ થઈ ગયું છે કે ડોલર ઇન્ડેક્સ આપણી અગેન્સ્ટ છે 106ની આસપાસ પહોંચી ગયું છે. રૂપીના કન્ડિશનમાં પણ આપણી સિચ્યુએશન ખરાબ છે. મોંઘવારીના આંકડા ખરાબ છે, એટલે હવે વ્યાજદર આ વખતે કટ થવાના પણ સિચ્યુએશન ઓછા છે. તો આવી બધી કન્ડિશનમાં તમે માર્કેટને કેવી રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ. સો તમે જેમ કીધું એમ આપણે જ્યારે મળીએ ત્યારે થોડું માર્કેટમાં પ્રેશર આપણે જોયું છે. સો આપણે એકવાર ગ્લોબલ જોઈ લઈએ કે ગ્લોબલ માર્કેટમાં શું ચાલી રહ્યું છે હમણાં. સો આપણે એસપીએક્સ, ડાઉ અને નાસ્ડાકની વાત કરીએ, જે યુએસના લીડિંગ ઇન્ડાઇસીસ છે, ત્યાં ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે. અને અગર હું લોંગ ટર્મ એનું પિક્ચર જોઉં છું તો દે આર 2% અવે ફ્રોમ લોંગ ટર્મ ટાર્ગેટ. સો મને હવે અહીંથી જે તેજી છે જે યુએસ માર્કેટમાં એ લિમિટેડ 2 to 3% એનું અપસાઇડ લાગે છે. હવે જ્યારે રસલ 2000, જ્યાં યુએસનું સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડાઇસીસ આપણે કહી શકીએ, રસલ 2000, એમાં એક નવા બ્રેકઆઉટ આવ્યા છે. જે ટ્રમ્પના આવ્યા પછી જે મોમેન્ટમ પકડવાનું છે સ્મોલ કેપ અને મિડ કેપ યુએસના ઇન્ડેક્સમાં, એક સારું મોમેન્ટમ છે અને મને લાગે છે કન્ટિન્યુએશન રહેશે. તો સ્મોલ કેપ ઇન્ડેક્સ યુએસમાં એક સારું કરશે. સેકન્ડલી, આપણે તમે જેમ ઇન્ફ્લેશનની વાત કરી, ડોલર ઇન્ડેક્સની વાત કરી, તો આપણે જોઈએ તો યુએસ 10 યર યીલ્ડમાં એક બ્રેકઆઉટ આવ્યું છે વિચ ઇઝ સપોર્ટેડ રસલ 2000. તો રસલ 2000 એક સપોર્ટ મળી રહ્યો છે ત્યાંથી, અને એક યુએસમાં સારું કન્ટિન્યુએશન મોમેન્ટમ સ્મોલ કેપમાં લાગી રહ્યું છે. જ્યારે મિડ કેપ વર્સિસ યુએસ સ્મોલ કેપની વાત કરું તો સ્મોલ કેપ ઇઝ બેટર પ્લેસ, જ્યારે લાર્જ કેપ અને માં હવે લિમિટેડ અપસાઇડ લાગે છે. હવે હું નિફ્ટીની વાત કરું છું. પહેલા આપણે નિફ્ટી અને યુએસ માર્કેટનું કમ્પેરિઝન કરી લઈએ. આપણે નિફ્ટી ઇઝ ડાઉન 10%, 8 to 10% ઇન લાસ્ટ સે 1.5 month. જ્યારે આપણે યુએસ માર્કેટમાં એક સારી એવી પુલબેક જોયું છે. ચાઇના માર્કેટમાં બી આપણે એક લાસ્ટ 1 મંથમાં અપ્રોક્સિમેટલી 23 to 25%નું એક રેલી જોઈએ છે લાસ્ટ 2-3 મંથ્સમાં, જ્યારે આપણું માર્કેટ અરાઉન્ડ 8 to 10% ડાઉન છે. સો ક્યાંય ને ક્યાંય એક ડિસ્કનેક્ટ છે. આપણું માર્કેટ જે એક રેલી કરી ચૂક્યું હતું આપણે પ્રીવિયસ 6-7 મંથ્સમાં, એક પોઝ જોયું છે. ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન, જે આપણે સપ્ટેમ્બરમાં ડિસ્કસ કરેલું કે આપણે સપ્ટેમ્બર મંથથી આપણે કરેક્શન જોઈ શકીએ છીએ, અને આપણે 8 થી 10%નું માર્કેટમાં કરેક્શન જોવા મળી ચૂક્યું છે. ઓલમોસ્ટ આપણે 23,800 પર ટ્રેડ કરી રહ્યા છે. અગર હું જ્યારે ચાર્ટ સ્ટ્રક્ચરની હજી ડિસ્કશન કરીએ આપણે આગળ જઈને, સો ચાર્ટમાં હજી બી 23,200, જે 200 ડીએમએ સપોર્ટ છે, ત્યાં માર્કેટનું લાઇકલી બોટમ થવાના ચાન્સીસ છે. અગર હું હમણાં 50 ડીએમએ અને 200 ડીએમએના સ્ટોક જોઉં છું કે નંબર ઓફ સ્ટોક જે ઇન્ડેક્સમાં છે વિચ ઇઝ બિલો 50 ડીએમએ એન્ડ 200 ડીએમએ, હજી બી સિંગલ ડિજિટમાં નથી. જ્યારે આપણે લાસ્ટ 19 ઇન્સ્ટન્સ જોઈએ, જે લાસ્ટ 10 યર્સના ડેટા છે, જ્યારે બી માર્કેટમાં 9 to 10%નું કરેક્શન આવ્યું છે અને માર્કેટે બોટમ બનાવી છે, ત્યારે 50 and 200 ડીએમએના જે સ્ટોક છે, જે સ્ટોક બિલો 50 and 200 ડીએમએ, એ સિંગલ ડિજિટમાં આવી જાય છે. જ્યારે હમણાં બી અરાઉન્ડ 25%ના ડેટા છે, વિચ મીન્સ કે આપણે હજી બી ફર્ધર કરેક્શન એક ઓપન છે જ્યાં સુધી આ રીડિંગ બિલો 10 ડિજિટ નહીં પહોંચે, બિલો સિંગલ ડિજિટ નહીં આવે ત્યાં સુધી.
સો ઓવરઓલ અગર આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ, મિડ કેપમાં બી રિસેન્ટલી 2022થી એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન બની છે, એનું બ્રેકડાઉન આવ્યું છે. બટ હવે શોર્ટ ટર્મની વાત કરું, જે આપણે નેક્સ્ટ વીક અને નેક્સ્ટ 15 ડેઝની વાત છે, તો મને લાગે છે 54 અરાઉન્ડ એકવાર મિડ કેપ ઇન્ડેક્સમાં શોર્ટ ટર્મમાં બોટમ બની શકે છે અને આપણે એક પુલબેક જોઈ શકીએ છીએ 56,000 સુધી. સો આ એક શોર્ટ ટર્મ બોટમ બની શકે છે. બટ ઓવરઓલ મને લાગે છે હજી બી 3-4% કરેક્શન આપણે લાર્જ કેપમાં પેન્ડિંગ છે અને સ્મોલ કેપમાં બી ઇક્વિલન્ટ કરેક્શન પેન્ડિંગ છે. બટ શોર્ટ ટર્મ માટે શું કરવું જોઈએ, તો આપણે અરાઉન્ડ 54,000 અને નિફ્ટીમાં 23,600નો એક સપોર્ટ બન્યો છે. આ એક સપોર્ટથી બાઉન્સ થવાના હાઈ ચાન્સીસ છે. તો અગર આ સપોર્ટ હોલ્ડ કરે છે તો બાઉન્સ અહીંથી થઈને ઉપરમાં આપણે પાછા 24,200 ઓન નિફ્ટી અને 56,000 અરાઉન્ડ મિડ કેપના લેવલ જોઈ શકીએ છીએ. પણ આ એક શોર્ટ ટર્મ બાઉન્સ લાઇકલી છે. સો આને એક પુલ બેક અને એક શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે ઓપોર્ચ્યુનિટી બની શકે છે. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને નિફ્ટીમાં શોર્ટ ટાઈમ માટે તમને થોડું ઘણું એક બાઉન્સ બેક જોવા મળી શકે છે, પરંતુ ઓવરઓલ તેમને અત્યારે પણ માર્કેટમાં 4-5% કરેક્શન તેમને લાગી રહ્યું છે. સાગર, આટલા ખરાબ માર્કેટમાં મિડ કેપમાં ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે 3 એવા કાઉન્ટર્સ છે જે અત્યારે પોઝિટિવિટીમાં કારોબાર કરી રહ્યા છે. પિરામલ ફાર્મા પર પહેલાં નજર કરેલી, અત્યારે આપણને લગભગ 1% તેજી આપણને જોવા મળી રહી છે. તો પિરામલ ફાર્મા પર આપનો શું મત બની રહ્યો છે? કારણ કે એક પોઝિટિવ રિઝલ્ટનું ઇમ્પેક્ટ તો ક્યાંક આપણે અહીંયા જોઈ રહ્યા છે અત્યારે. સો ઓવરઓલ અગર હું ચાર્ટ જોઉં છું તો એક કન્સોલિડેશન રેન્જ છે 240 થી 270ની રેન્જ. જ્યાં સુધી આ રેન્જની બહાર નથી નીકળતું પિરામલ ફાર્મા, ત્યાં સુધી મને લાગે છે કન્સોલિડેશન ફેઝ જ છે. 240 અરાઉન્ડ બાય ઓન ડિપ્સ ઇઝ એડવાઇઝેબલ. યા 270નો બ્રેકઆઉટ આવે ત્યારે ત્યાં સુધી આ રેન્જમાં આઈ ગેસ શોર્ટ ટર્મ ટ્રેડરને અવોઇડ કરવું જોઈએ, અને 240ના લેવલ પર આવે તો 230નો સ્ટોપ લોસ રાખી અને 270ના ટાર્ગેટ માટે પ્લે કરી રાખવું જોઈએ. ઓવરઓલ કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે. લોંગ ટર્મ અગર પોઝિશનલી બ્રેકઆઉટ આવી રહ્યા છે તો આને એડ કરવું જોઈએ. ઓકે, તો પિરામલ ફાર્મા માટે ખાસ કરીને બાય ડિપ્સની સલાહ આપણને જોવા મળી રહી છે. આ કાઉન્ટર અગર 240 સુધી આવે છે તો ત્યાં ખરીદારીની સલાહ છે. 230નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અગર ટાર્ગેટની વાત કરીશું તો 270ના ટાર્ગેટ્સ એવું આપી રહ્યા છે. સાગર, આજે ખાસ ફોકસ હું આઈટી સેક્ટર્સ પર જોવા માંગુ છું, કારણ કે આપણે જોઈ રહ્યા છે કે જ્યાં માર્કેટમાં આટલું બધું દબાણ આવ્યું છે ત્યાં, પરંતુ આઈટી એક એવું સેક્ટર છે જ્યાં આપણને ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ નીચા લેવલથી મળ્યો છે. ઓવરઓલ નો ડાઉટ આજે માર્કેટ આટલા ખરાબ છે એટલે કારણે કે ત્યાં પણ એક સારું એવું અત્યારે આપણને દબાણ જોવા મળી રહ્યું છે. પરંતુ આઈટી સેક્ટર તમને કેવું લાગી રહ્યું છે, અને ખાસ કરીને તમારું કોઈ પસંદીદા કાઉન્ટર મિડ કેપ સેક્ટર્સમાં? ઓવરઓલ આઈટી સેક્ટરને નાસ્ડેકથી એક સારો સપોર્ટ મળી રહ્યો છે. જે લાસ્ટ આપણે નાસ્ડેકમાં રેલી જોઈ છે એના સપોર્ટના હિસાબથી આઈટીમાં એક સારું એવું એટ્રેક્શન છે. અને ગોઈંગ ફોરવર્ડ બી મને લાગે છે કે આઈટી એક સારું મોમેન્ટમ અને પ્લસ ડિફેન્સિવ કાઉન્ટર છે. તો ઇન્ડિયામાં જ્યારે બી માર્કેટમાં કરેક્શન આવે છે તો એક સપોર્ટ માટે આઈટી સેક્ટર જે ફર્સ્ટ ઇનિશિયલ સાઇન હોય છે તો આઈટી એક સપોર્ટ માટે ઊભું રહી છે. સો ઓવરઓલ ધ્યાનમાં ઉપર નીચેમાં જે લેવલ જોવા મળી શકે છે આપણે એ 41,800 અને 42,000, મતલબ 1% કાઇન્ડ ઓફ કરેક્શન અગર આઈટીમાં મળે છે તો આપણે એક મોમેન્ટમ તેજી કરવી જોઈએ. જે કાઉન્ટર જોવા જેવું છે મને લાગે છે વિપ્રો, જેમાં આપણે કરેક્શન નથી જોયું, એ એકમાં ફોકસ રાખવું જોઈએ. સેકન્ડ એલટીટીએસ કાઉન્ટર છે. બંનેમાં કરંટ લેવલ પર બી બાય કરી શકીએ છીએ ને ઉપરમાં આપણે અરાઉન્ડ 7-8% કાઇન્ડ ઓફ મૂવ આપણે બંનેમાં કાઉન્ટરમાં જોઈ શકીએ છીએ. આઈટી સેક્ટર્સમાં ખાસ કરીને વિપ્રો અને એલટીટીએસ એટલે કે એલએનટી ટેક્સ બંને જ કાઉન્ટર્સ તેમને પસંદગીના જોવા મળી રહ્યા છે. અને ગઈકાલે પણ આપણે જોયું કે એલટીટીએસના એક પોઝિટિવ સમાચારનું ઇમ્પેક્ટ પણ ગઈકાલે આપણે આ કાઉન્ટર પર જોવા મળ્યું હતું, અને વાયદાનો અને મિડકેપનો ટોપ આપણને ગેનર પણ આપણને થતો જોવા મળ્યો હતો. પરંતુ ડેફિનેટલી આજે ક્યાંક એક નફા વસૂલી આપણે જોઈ રહ્યા છે. પરંતુ લઈને નાનકડો બ્રેક બાદ ડિસ્કસ કરશું અન્ય શેર્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયા છે. સાગર, આજે ખાસ એક નજર છે સંવર્ધન મધરસન પર. આ કાઉન્ટર એટલા માટે ફોકસમાં છે કારણ કે એક મહિનામાં આ કાઉન્ટરે લગભગ 20%ના નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે, અને ઓવરઓલ આપણને આ કાઉન્ટરમાં હર એક લેવલ પર આપણને દબાણ જ જોવા મળ્યું છે. આજે નો ડાઉટ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, જેમાં ખાસ કરીને નોમુરા કહીએ કે સીએલએસએ કહીએ, મોર્ગન સ્ટેનલી, જેફરસ, બધા તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. પરંતુ તેમના કોલમાં પણ ખૂબ જ એક પોઝિટિવ વાત કરી છે તેમાં ખાસ કરીને તેમને એશ્યુના માર્જિન્સમાં સુધારાની વાત કરી છે, અને 8 નવા પ્લાન્ટ્સ ઓપન કરવાની પણ તેઓ વાત કરી રહ્યા છે. પરંતુ આ એક એવું કાઉન્ટર છે જેમાં આપણને અપર લેવલ પર આપણને ક્યાંક ને ક્યાંક રેઝિસ્ટન્સ આવે છે અને ત્યાં વેચવાલી આવે છે. તો આ કાઉન્ટર્સ આટલા નીચા લેવલ્સ પર હવે શું સલાહ કરી શકાય?
સો ઓવરઓલ જે આ કાઉન્ટરનો સપોર્ટ છે અને આપણે જે સેલિંગ જોયું છે રિસેન્ટલી, જે ઉપરમાં જે હાઈ બન્યા છે અપ્રોક્સિમેટલી 216 217 હાઈ બન્યા છે, ત્યાંથી 160 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. બટ મને જે લાગે છે જે આમાં જે નેક્સ્ટ સપોર્ટ છે, ઇમિડિયેટલી જે સપોર્ટ આવી રહ્યો છે એ અરાઉન્ડ 150 લેવલનો આવી રહ્યો છે. સો 151 153 લેવલ પર એકવાર રિવર્સલ જ્યારે પેટર્ન બને ત્યારે લોંગ કરી અને 180 લેવલ સુધી આપણે શોર્ટ ટર્મ બાઉન્સ માટે ટ્રેડ કરી શકીએ છીએ. બટ જે હિસાબથી સેલિંગ આવી રહ્યું છે આ કાઉન્ટરમાં, મને લાગે છે ઇટ્સ અ શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનિટી. લોંગ ટર્મ માટે આપણે થોડું વેઇટ કરવું જોઈએ. ખાલી શોર્ટ ટર્મ માટે એક પુલબેક માટે પ્લે કરીને 151 153ની રેન્જ નીચેમાં આવે, વિચ ઇઝ અ 233 DMA. જનરલી આ કાઉન્ટરનું ટેન્ડન્સી છે કે આ લેવલ સુધીનું કરેક્શન જોવા મળ્યું છે, વિચ ઇઝ ઓલ્સો પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલ ઓલમોસ્ટ. સો ત્યાં સુધી આવે છે તો 145નો જે ટાઈટ સ્ટોપ લોસ છે, ક્લોઝિંગ સ્ટોપ લોસ, રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બની શકે છે 151 153 લેવલ પર. તો 145નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 180 સુધીના જે પુલબેક લેવલ છે ત્યાં સુધી જોઈ શકીએ છીએ. બટ બિયોન્ડ ધીસ હમણાં લોંગ ટર્મ માટે આને ફોર ધ ટાઈમ બિંગ અવોઇડ કરવું જોઈએ. શોર્ટ ટર્મ માટે ખાલી એક ટ્રેડ બની રહ્યો છે. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને સમર્થન મદર્સન માટે શોર્ટ ટાઈમ માટે જ ખરીદારીની સલાહ છે. અગર આ કાઉન્ટર તમને 150 153ની આસપાસ આવે છે તો તે તમે ખરીદી કરી શકો છો. સ્ટોપ લોસ 145 ઉપર ટાર્ગેટ તમને 180 સુધીના જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળા માટે ખરીદારીની સલાહ અહીંયા જોવા નથી મળી રહી. સાગર, ત્યારબાદ નજર કરીએ એનટીપીસી પર. ડેફિનેટલી એનટીપીસી ગ્રીનનો જો આઈપીઓ આવવાનો છે તેની પહેલાં જ્યારે આ કાઉન્ટરમાં આપણને સારું એવું બાઇંગ જોવા મળી રહ્યું છે. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છે કે લગભગ 1.25% ઉપર અત્યારે આ કામ કરી રહ્યું છે. તો એનટીપીસી તમને કેવું લાગી રહ્યું છે? કારણ કે સરકારી આટલી બધી કંપનીઓમાં એક જ એવું કાઉન્ટર છે જે સારું એવું બાઇંગ અત્યારે આપી રહ્યું છે. સો એનટીપીસી ઓવરઓલ લોંગ ટર્મ માટે ઓબ્વિયસલી એક સારું એવું સ્ટ્રેન્થ આપણે જોયું છે. જે મંથલી ચાર્ટ બી જોઈએ છે તો એક સારી એવી રેલી જોઈ છે. હવેનું કરેક્શન અને જે રિટ્રેસમેન્ટ લેવલ આવી રહ્યું છે 355 356 લેવલ પર આવી રહ્યું છે. ગઈકાલે એનું શોર્ટ ટર્મ HNS બ્રેકડાઉન આવ્યું છે ચાર્ટમાં. તો મને લાગે છે ફોર ધ ટાઈમ બિંગ આને અવોઇડ કરવું જોઈએ. આજે અગર રિટ્રેસમેન્ટ થાય છે તો ઉપરમાં 392 393 લેવલ રિટેસ્ટ કરીને સ્ટોક પાછું રિવર્સ થઈ શકે છે નીચેમાં. અને જે બાઇંગ લેવલ આવી રહ્યું છે એ 355 અરાઉન્ડ આવી રહ્યું છે. તો ત્યાં સુધી ફોર ધ ટાઈમિંગ અને અવોઇડ કરીને ચાલવું જોઈએ કાઉન્ટરને. સાગર તરફથી ખાસ કરીને એનટીપીસી માટે હાલમાં અવોઇડની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગર, બીજો એક પૂરા સેક્ટર પર નજર કરીએ છે, સરકારી બેંક. ઘણીવાર મેં તમારી જોડે સરકારી બેંક સેક્ટર્સ પર ડિસ્કશન કર્યું છે, પરંતુ આજે ખાસ ફોકસ છે મારી SBI પર. આટલું માર્કેટમાં દબાણ આવ્યું છે પણ SBI કાઉન્ટર એવું જે 800ના લેવલને હવે નથી તોડી રહ્યું, અને ત્યાં એક સારા વોલ્યુમ, સારા એક સ્ટ્રોંગ સપોર્ટ સાથે અહીંયા ઊભું છે. આજે પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે SBI અત્યારે 818ની આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો SBI તમને કેવું લાગી રહ્યું છે આ લેવલ્સ પર? સો એસબીઆઈનું ડિસ્કશન કરવા પહેલા આપણે યુરો 500 સ્ટોક્સ જે છે એનું ડિસ્કશન કરી લઈએ, જે નિયર ટુ ઓલ ટાઈમ હાઈ લેવલ છે, જેમાં મેજોરિટી બેન્કિંગ અંડરલાઇન છે. વિચ મીન્સ કે આપણે જ્યારે નાસ્ડાક જોઈએ છે આપણે એક આઈટી ઇન્ડેક્સને કમ્પેર કરીએ છીએ, જ્યારે આપણે યુરોના 500 સ્ટોક્સ જોઈએ છે જે એનું મેજર ઇન્ડાઇસિસ છે, ઇટ્સ રિલેટેડ ટુ બેન્કિંગ. એ હજી બી સ્ટ્રોંગ છે. ઉપરથી ખાલી 2%નું કરેક્શન આવ્યું છે ઇન્ડેક્સમાં, મતલબ ઓલમોસ્ટ 52 વીક હાઈના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. અગર આપણે એનું રેપ્લિકા જોઈએ ઇન બેંક નિફ્ટી being a high beta in Indian market, मतलब જ્યારે નિફ્ટી 10% પડે છે તો બેંક નિફ્ટી ઓન એન એવરેજ 15-17% નું આપણે કરેક્શન જોયું, બીકોઝ ઇટ્સ અ હાઈ બીટા સ્ટોક. બટ રિસેન્ટલી અગર આપણે જોયું તો અગર આપણે 7% નું કરેક્શન જોયું છે, નિફ્ટી કરતા લેસ કરેક્શન આપણે બેંક નિફ્ટીમાં જોયું છે. સો એનું એક રીઝન મેજોરિટી રીઝન એ છે કે આપણે યુરો 500 નું સારું એવું અંડરલાઇનમાં સ્ટ્રેન્થ છે. અગર આપણે મેજોરિટી ચાર્ટ જોઈએ, વિચ ઇઝ HDFC બેંક, ICICI બેંક અને SBI બેંક, આ બધા એક સારા લેવલ પર હોલ્ડ કરી રહ્યા છે. આ બધા ઓલમોસ્ટ હાઈની નિયર બાય સ્ટેડ કરી રહ્યા છે. તો આપણે અગર હાઈ જોઈએ SBI નું તો અરાઉન્ડ 900 હતું અને હમણાં જે 820ના લેવલ પર ટ્રેડ કર્યું છે, મતલબ ઓલમોસ્ટ 10% જ કરેક્શન છે. જ્યારે અંડરલાઇંગ સ્ટોકમાં અગર આપણે ડિસ્કશન કરીએ કે નિફ્ટી જ્યારે 10% છે, બટ ઓન એન એવરેજ સેનેક્સ 500ના સ્ટોક 17-20% આપણે ઓલમોસ્ટ કરેક્શન જોઈ ચૂક્યા છે. સો તમે કીધું કે 800ના લેવલ પર એનું ટેકનિકલી બી અગર આપણે જોઈએ તો પ્રીવિયસ સ્વિંગ હાઈ છે. સો એને એક રિટેસ્ટ કરીને ચાલી રહ્યું છે. કાઉન્ટર સ્ટ્રોંગ લાગી રહ્યું છે. બધા બેન્કિંગ જે લાર્જ કેપ કાઉન્ટર છે હજી બી સ્ટ્રોંગ લાગી રહ્યા છે, HDFC, ICICI બેંક અને SBI. સો SBI નું સ્પેશિયલી ડિસ્કશન કરીએ તો આજે 20 DM નું રિટેસ્ટ બી છે અને પ્રીવિયસ જે 800 લેવલ
જો બ્રેકઆઉટ લેવલ છે એનું બી રીટેસ્ટ છે. તો મને લાગે છે કે આ કાઉન્ટરમાં આપણે 800નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 840 860ના લેવલ મિનિમમ જોઈ શકીએ છીએ. સો બેન્કિંગ એક લીડિંગ કરી શકે છે. સો એમાં એક SBI વન ઓફ ધ કાઉન્ટર જે લીડ કરી શકે છે કન્ટિન્યુ. ઓકે, તો સાગર, ડેફિનેટલી તમે ખૂબ જ ડિટેલ્સમાં તમારી જો ડિસ્કશન તો કર્યું છે જ, પરંતુ જ્યાં તમે SBIની વાત કરી છે, તમે જેવી રીતે HDFC બેંક અને ICICI બેંકની પણ તમે એક પરફોર્મન્સની વાત કરી છે, તો એના લેવલ્સ પણ શું તમને લાગે છે તમે આપી શકો ખરા કે આ લેવલ્સ પર ત્યાં કોઈ ખરીદારીની સલાહ કરી? કારણ કે આ લેવલ્સ પણ ત્યાં પણ એક સ્ટ્રોંગ સપોર્ટ નીચે લેવલ્સ પર જોવા મળી જ રહ્યા છે. સો HDFC બેંકનું જે એક મલ્ટી મંથ આપણે બ્રેકઆઉટ કહી શકીએ, આ મલ્ટી યર બી બ્રેકઆઉટ કહી શકીએ, એ અરાઉન્ડ 1800ના લેવલ પર છે. કરન્ટલી સ્ટોક 1710 1720ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આઈધર સાઇડ મતલબ ઓન અ બ્રેકઆઉટ અબોવ 1800 ઇઝ ક્લિયર બાય, અને ઓન અ ડીપ ટુવર્ડ્સ જે એક ગેપ છોડીને ગયું છે કાઉન્ટર 1680ના લેવલ પર. સો અગર 2 to 3% ડીપ મળે છે તો, યા અધરવાઇઝ બ્રેકઆઉટ પર બંને સાઈડ આ કાઉન્ટર બાય છે અને આ લોંગ ટર્મ બાય છે. અને મિનિમમ જે ટાર્ગેટ આવી રહ્યા છે એ 2100 સુધીમાં બ્રેકઆઉટની ઉપર 2100 સુધી આવી શકે છે કાઉન્ટર. તો 1680 અગર મળે છે તો બેસ્ટ બાય બની શકે છે, અને 1640નો એક ટાઈટ સ્ટોપ લોસ રાખીને આપણે આ કાઉન્ટર વેઇટ કરી શકીએ છીએ. અને જે અગર બ્રેકઆઉટ પર લઈએ છીએ 1800ના, તો 1714.5નો સ્ટોપ લોસ રાખીને 2100 સુધીનો આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ. હવે જ્યારે આપણે ICICIની વાત કરીએ છીએ, ICICI બેંક, સો ICICI બેંકનું બી સેમ સ્ટ્રક્ચર બની રહ્યું છે કે નીચેમાં અગર 1200ની નિયર બાય 1240 1220ની આજે એક બાઇંગ રેન્જ બની રહી છે કપલ ઓફ ટાઈમ્સ. લાસ્ટ 4 મહિનામાં બાઇંગ રેન્જ ટેસ્ટ કરીને માર્કેટ એક સારું બાઉન્સ બેક આપ્યું છે. તો પાછું બી 1240 1220ની રેન્જ આવે છે. તો 1200નો સ્ટોપ લોસ રાખીને આપણે 1350 મિનિમમ જે ટાર્ગેટ બની રહ્યા છે શોર્ટ ટર્મ, અને 1350ના બ્રેકઆઉટ આવે છે તો આ એક કાઉન્ટર પાછું એક પોઝિશનલી 1600 સુધી માટે ઓપન થઈ શકે છે. સો ઓવરઓલ બેન્કિંગમાં બાય ઓન ડિપ્સ છે, સ્પેશિયલી લાર્જ કેપ જે આપણે ડિસ્કસ કર્યા, SBI ટુવર્ડ્સ 800, ICI ટુવર્ડ્સ 1220 1240 રેન્જ, અને HDFC ટુવર્ડ્સ 1660 કે 1617 રેન્જ. સો આ ત્રણેય કાઉન્ટર હજી બી 2-3% કરેક્શન મળે છે તો બાય ઓન ડિપ્સ માટે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બની શકે છે અને એક સારું મોમેન્ટમ પકડી શકે છે કાઉન્ટર્સ. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને ત્રણેય ઇમ્પોર્ટન્સ કહી શકાય, કેમ કહી શકાય કે બેંક ઇન્ડેક્સના એક મજબૂત સ્તંભ છે આ ત્રણેય કાઉન્ટર્સ. ICICI બેંક, SBI અને HDFC બેંક, આ ત્રણેય માટે આપણને બાય ડિપ્સની સલાહ તેઓ આપી રહ્યા છે. પરંતુ લઈ નાનકડો બ્રેક બાદ નજર કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગર, જણાવશો કે આજે આપના તરફથી કયા ટ્રેડિંગ કોલ્સ છે? સો ઓવરઓલ આપણે બાઇંગ માટે થોડું કોશિયસ રહીને ચાલવું જોઈએ. સો જે ટ્રેડિંગ કોલ છે એ આજે થોડું રિસ્ક રિવર્ડ ફેવરેબલ ટ્રેડ છે. જેમ છે ફર્સ્ટ આપણું કોલ છે જે ઇન્ડસ્ટ્રીયલ ટાવર છે, જેનું પ્રીવિયસ બ્રેકઆઉટ હતું 300 અને 320નું, ઈ લેવલ પર આજે પાછું ટ્રેડ કરી રહ્યું છે. આપણે ઉપરમાં 450 460ના લેવલ જોયા અને હમણાં 318ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, વિચ ઇઝ અ પ્રીવિયસ મલ્ટીયર બ્રેકઆઉટનું રિટેસ્ટ છે. અગર આપણે ડેઇલી ચાર્ટ જોઈએ છે તો પોઝિટિવ ડાયવર્જન્સ બન્યું છે. અને આગળ આપણે એનું એક એડવાન્સ ટેકનિકલની વાત કરીએ તો એક વુલ્ફ વેવ પેટર્ન બની રહી છે. વુલ્ફ વેવ જનરલી એક બોટમ આઉટ ફોર્મેશન છે અને હાર્મોનિક પેટર્ન કહેવાય છે. અને ઉપરમાં આપણે જે લેવલ જોઈ શકીએ છીએ કરન્ટલી, આમાં આવી 2-3%નું ડાઉન સાઇડ પોસિબલ છે. તો અરાઉન્ડ 318ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. તો 305નો એક સારો સ્ટોપ લોસ બની રહ્યો છે. તો રિસ્ક રિવોર્ડ માટે એક 305નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં આપણે મિનિમમ 360 370ના ટાર્ગેટ જોઈ શકીએ છીએ. સો આ એક ફર્સ્ટ કાઉન્ટર છે જેમાં આપણે ડેઇલીમાં બી એક લેવલ જોઈ રહ્યા છે કે જેમાં રિટેસ્ટ છે. ડેઇલી ચાર્ટ બી 233 DMAના પાસે આવી ગયું છે. મલ્ટીયર બ્રેકઆઉટનું રિટેસ્ટ આવી ગયું છે. અને સેકન્ડલી એક વુલ્ફ વેવ પેટર્ન બી બની છે. તો મલ્ટી કોમ્બિનેશન છે ચાર્ટ્સમાં, અને એક પોઝિટિવ ડાયવર્જન્સ બી બને છે ડેઇલી ચાર્ટ પર. તો આ એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ચાર્ટ છે. અને નીચેમાં 305નો સ્ટોપ લોસ રાખીને 360 સુધીના આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ. ઓકે, તો સાગર તરફથી આજે આપણને એક ટ્રેડિંગ કોલ જોવા મળી રહ્યો છે, એ છે ઇન્ડસ ટાવર્સ, જેમાં તમારે 305નો સ્ટોપ લોસ સાથે ખરીદી કરવાની રહેશે. ઉપર ટાર્ગેટ તમને 360 સુધીના તમને જોવા મળી શકે છે. સાગર, ત્યારબાદ નજર કરી લે કલ્પતરુ પ્રોજેક્ટ પર. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કંપનીને 2273 કરોડનો કંપનીને એક ઓર્ડર મળ્યો છે. આજે અગર શરૂઆત કરશું તો ખૂબ જ એક પોઝિટિવ શરૂઆત, અને ત્યારબાદ આપણને એક સારા એવા લેવલ્સ પર નીચે આપણને જોવા મળી રહ્યું છે. ઓવરઓલ કંપનીને અગર વેલ્યુએશનની વાત કરીએ, ઓર્ડર વેલ્યુએશનની, તો આપણને લગભગ 3.88 ગણી હવે આપણને જે થતી જોવા મળી રહી છે. તો કલ્પતરુ પાવર પ્રોજેક્ટ આ લેવલ પર તમને કેવું લાગી રહ્યું છે?
સો ઓવરઓલ રિયલિટી સેક્ટરનું બી ડિસ્કશન કરીએ તો મેજોરિટી હજી બી કોઈ એવું સ્ટ્રેન્થ રિયલમાં પકડાણું નથી જે હિસાબથી જે માર્કેટ કરેક્શન થઈ રહ્યું છે. મને લાગે છે આ એક પુલબેક આવી શકે છે કલ્પતરુ પ્રોજેક્ટમાં બી, અને આ શોર્ટ ટર્મ હોઈ શકે છે. 1200 અને એક સારા સપોર્ટ છે, બોટમ આઉટ ફોર્મેશન બની શકે છે, અને ઉપરમાં આપણે 1280 1300 સુધીના ટાર્ગેટ જોઈ શકે છે. પણ એક સ્ટિક સ્ટોપ લોસ રાખીને પ્લે કરવું જોઈએ, જે 1180 નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખીને આપણે 1300 સુધીના એક ટાર્ગેટ જોઈ શકીએ છીએ. સો ફોર ધ ટાઈમિંગ શોર્ટ ટર્મ બાઉન્સ માટે 1280 1300 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો સાગર તરફથી ખાસ કરીને કલ્પતરુ પ્રોજેક્ટ્સ માટે તમને શોર્ટ ટાઈમ માટે ખરીદારીની સલાહ છે. ઉપર લેવલ્સ તમને 1300 સુધીના જોવા મળી શકે છે. સ્ટોપ લોસ અમારે 1180નો રાખવાનો રહેશે. સાગર, ખાસ કરીને ઓટો સેક્ટર્સ પર જોઈએ, આ વખતે સૌથી ખરાબ પરફોર્મન્સ અગર જો રહ્યું છે તો એ છે ઓટો સેક્ટર્સ. કોઈ પણ જગ્યાથી નંબર સારા આવ્યા, તહેવાર સિઝન તેમની બગડી છે, તેમની ઇન્વેન્ટરી વધી છે, પરંતુ આજે ખાસ કરીને હુન્ડાઈના પણ ગઈકાલે જે રિઝલ્ટ આવ્યા અને ત્યારબાદ જે એમને જે કોલ આવ્યું છે તેમાં પણ એમને ઘણા બધા એક સારા પોઝિટિવ ન્યૂઝ આપ્યા છે. મેઇન ક્વેશ્ચન એ છે કે મહિન્દ્રા, હુન્ડાઈ અને મારુતિ આ ત્રણેય જણ હવે પોતાની નવી ગાડીઓ લોન્ચ કરવા જઈ રહ્યા છે, એટલે ત્યાં પણ એક કોમ્પિટિશન જોવા મળશે. પરંતુ ઓલરેડી ઇન્વેન્ટરી એટલી મોટી એ લોકોની પાસે છે અને એની સામે તેઓ બધા નવા કાર લોન્ચીસ કરવાની પણ વાત કરી રહ્યા છે, તો એનું પણ ક્યાંક ને ક્યાંક એક બોજ એમને જોવા મળી શકે છે. અને માઇક્રોચિપની પણ હવે જે દિક્કત જે છે, એમ કહી શકાય જે સમસ્યા છે તે પણ હવે ધીરે ધીરે વધતી જોવા મળી રહી છે. આવા બધા સિચ્યુએશનમાં તમને ઓટો સેક્ટર કેવું લાગી રહ્યું છે અને તમારું કોઈ પસંદીદા કાઉન્ટર? સો આપણે જ્યારે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કરેલું સપ્ટેમ્બર એન્ડના ટુવર્ડ્સમાં ઓટો સેક્ટરમાં, ત્યારે આપણે કીધેલું કે હમણાં ફોર ધ ટાઈમિંગ ઓટો સેક્ટરમાં અવોઇડ કરવું જોઈએ. ત્યારે મેટલમાં બી એક સારું મોમેન્ટમ હતું, તો એનું એક રીઝન હતું મલ્ટી યર ડાયવર્જન્સ બની રહ્યા હતા, વિચ વોઝ અ નેગેટિવ ડાયવર્જન્સ ઇન નિફ્ટી ઓટો સેક્ટર, એન્ડ વી સેડ કે અપ્રોક્સિમેટલી 10 to 15% કાઇન્ડ ઓફ કરેક્શન દેટ વી કેન સી. સો આપણે 26,500 થી જે આપણે ટાર્ગેટ જે બનાવેલા એ અરાઉન્ડ 22,500 and 21,000 સુધીના છે. સો મને લાગે છે કે ફોર ધ શોર્ટ ટર્મ હવે આમાં આજે એક 233 DMA નું રિટેસ્ટ થઈ રહ્યું છે 22,800 લેવલ પર નિફ્ટી ઓટોનું. સો મને લાગે છે શોર્ટ ટર્મ ઓવરસોલ્ડ કાઉન્ટર આવી ગયા છે, ઓવરસોલ્ડ લેવલ આવી ગયા છે. વધારેમાં વધારે નીચેમાં આપણે જે શોર્ટ ટર્મ જોઈ શકે છે 22,500 નું મેક્સ બોટમ જોઈ શકે છે. બટ આ એક પુલબેક રેલી બનશે અહીંથી, અને આપણે ઉપરમાં 23,600 સુધીના એક પુલબેક જોઈ શકીએ છીએ. બટ ઓવરઓલ કાઉન્ટર, અને હજી બી અગર લોંગ ટર્મ માટે અગર આપણે ડિસ્કસ કરીએ, સો પુલબેકને છોડીને આ કાઉન્ટર હજી બી મને એટ્રેક્ટિવ નથી લાગતા. જેમ તમે કીધું એમ કે હજી બી અહીંથી 3-4-5% કરેક્શન આવી શકે છે. બટ ઓવરઓલ નેક્સ્ટ 1.5 year માટે આ સેક્ટરમાં એવા રિટર્ન નહીં બને જે આપણે લાસ્ટ કપલ ઓફ યર્સમાં જોયા છે. સો એઝ અ પોર્ટફોલિયો આપણે એઝ અ ઓવરઓલ સેક્ટરને અવોઇડ કરવું જોઈએ, અને જે આ પુલબેક આવે છે 23,600 24,000 મેક્સિમમનો હાયર સાઇડ, આ એક એક્ઝિટ ઓપોર્ચ્યુનિટી બની શકે છે ફોર અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર જેને હજી સુધી એક્ઝિટ નથી કર્યું, તો પ્રોબ્લી દે કેન એક્ઝિટ અરાઉન્ડ 23,600 and 24,000. શોર્ટ ટર્મ ટ્રેડર માટે એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે 22,500 ના લેવલથી, જે એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે ઇન્ડેક્સ પર, અને ઉપરમાં આપણે 24,000 સુધીના લેવલ જોઈ શકીએ છીએ. સ્પેશિયલી આમાં ટાટા મોટર એક સારું એવું બેટ લાગી રહ્યું છે, જેમાં બી સેમ પુલબેક રેલી અપ્રોક્સિમેટલી 7-8% કાઇન્ડ ઓફ પુલબેક રેલી આવવાના ચાન્સીસ છે. બાકી ટુ વ્હીલર્સમાં હજી બી થોડું મને લાગે છે કે ગોઈંગ ફોરવર્ડ થોડું હજી બી પેઇન જોવા મળી શકે છે. તો ઓન અ બાઉન્સ આપણે એક ઓવરઓલ સેક્ટરને અવોઇડ કરીને ચાલવું જોઈએ. કે તો સાગર તરફથી ખાસ કરીને ઓટો પૂરા સેક્ટર્સને અવોઇડ કરવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ ટાટા મોટર્સ એનો પસંદગીનો કાઉન્ટર અહીંયા આપણને જોવા મળી શકે છે, એટલે કે ત્યાં તમારે બાય ઇન્ડેક્સની સલાહ આપણને જોવા મળી શકે છે. સાગર, આપણે ઘણા બધા શેર્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા તમારા ટ્રેડિંગ કોલ્સ પણ આપણે જાણ્યા છે. તમારા તરફથી ડિસ્ક્લેમર. આપણે જે કોલ્સ અને જે સ્ટોક ડિસ્કસ કર્યા એ અમે અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે, તો પ્રોબ્લી દે વિલ હેવ અ પોઝિશન. મારી અને મારા કોઈ એસોસિએટની પર્સનલ પોઝિશન કોઈ બી કાઉન્ટરમાં. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રજા. આગળ મારા સહયોગી આરતી લઈને આવી રહ્યા છે કોમોડિટી લાઈવ. જોતા રહેજો સિંહ બજાર.